તો આ વખતે બનાસકાંઠામાં બટાકાનું બમ્પર ઉત્પાદન થયું છે। જી હા, બટાકાનું હબ ગણાતા બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે। યોગ્ય વાતાવરણ જળવાતા બનાસકાંઠામાં પાછલા વર્ષોની સરખામણીએ બટાકાના માતબર ઉત્પાદનની શક્યતા વધી છે। તો સિઝનની શરૂઆતમાં બટાકાના ભાવ 250ને પાર પહોંચ્યા હતા। જોકે જેમ જેમ ઉત્પાદન વધી રહ્યું છે અને માર્કેટમાં બટાકા પહોંચી રહ્યા છે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ખેડૂતોનું માનવું છે કે હાલના ભાવ યથાવત રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે। બટાકા પણ સારા નીકળે છે। હાલ ભાવ 200 થી 225 આસપાસ છે। આ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારું રહે, પણ આનાથી ઘટી જાય તો બિલકુલ પોસાય એમ નથી। ખેડૂતોને વધારો 250-300 ભાવ હોય તો સારું પોસાય એમ છે। બિયારણ આ વખતે મોંઘું હતું, 1500 રૂપિયા 50 કિલો પેકેટના, રાસાયણિક ખાતર મોંઘું, ડીઝલ મોંઘું, મજૂરી મોંઘી, એટલે પોસાય તેમ ખેડૂતને તો નથી। જો 300 રૂપિયા મિનિમમ હોય તો થોડીને ખેડૂતને થોડી મળતર રહે। હજી આગ્રા અને યુપી સાઈડના હજી બટાકાનું ખોદાણ બાકી છે, અને એ જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરશે ત્યાંનું બટાકું, તો હજી બટાકા ભાવ નીચે જવાની સંભાવના છે।